હેલો બાળ મિત્રો, નમસ્કાર. શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. બાળકો, આપણે પાઠ 10 કામ કરીએ ક્લક ક્લક તેનો લેક્ચર નંબર આજે 8 લઈ રહ્યા છીએ. તો આપણે વાર્તાના આધારે આજે પ્રશ્ન જવાબ જોવાના છે કે મરઘીબેનની આપણે વાર્તા જે જોઈ કે મરઘીબેને કેટલી મહેનત કરી, ઘઉં વાવ્યા, તેને ઉગાડ્યા, રોટલી વણી, લોટ બાંધ્યો ને પછી રોટલી વણી શેકી, એને કેટલી મહેનત કરવી પડી હતી ને કે રોટલી બનાવવા માટે મરઘીબેને કેટલી મહેનત કરી હતી અને એ મહેનત પોતે એકલીએ જ કરી હતી. એને સાથ કોઈએ આપ્યો નહોતો, તો સાથ કોણ કોણ આપવાની ના પાડી દીધી હતી? તો તમને ખબર જ છે કે બીજા કયા પાત્રો આવે છે આ વાર્તામાં? તો કૂતરાભાઈ, બિલાડીબેન, મોરલો ને વાંદરાભાઈ, આ બધાએ ના પાડી દીધી હતી. એને રોટલી તૈયાર થઈ ત્યારે એ ખાવા માટે હા પાડી હતી, બાકી બધા કામમાં એને ના પાડી દીધી હતી. તો આજે આપણે એ વાર્તાના આધારે પ્રશ્નોના જવાબ આજે જોઈએ. તો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે ઘઉંનો દાણો કોણે કોણે વાવવાની ના પાડી દીધી? તો આપણે મરઘી સિવાય બધાએ વાવવાની ના જ પાડી હતી. મરઘીબેને જ ઘઉંનો દાણો વાવ્યો હતો ને, તો આપણે એના નામ અહીંયા લખીએ. જો બાળકો, પ્રશ્નોના જવાબ આપણે લખવાના થાય એટલે પ્રશ્નોના જવાબ આપણે પૂરા વાક્યમાં જ લખવાના છે. તો આપણને જેમ પ્રશ્ન પૂછ્યો છે એમ જ કે આપણે અહીંથી જવાબ લખવાની શરૂઆત કરીએ. ઘઉંનો દાણો કોણે કોણે, તો કોણે કોણે પૂછ્યું છે એની જગ્યાએ આપણે જવાબ મૂકીશું. વાવવાની ના પાડી, તો નામ મૂકી દેવાના. કોણે કોણે ના પાડી હતી? તો પેલા કૂતરો, પછી બિલાડી, પછી કોણ હતું? તો વાંદરો, અને છેલ્લે બીજું કોણ વધ્યું? મોરલો. ઘઉંનો દાણો કૂતરો, બિલાડી, વાંદરો અને મોરલાએ વાવવાની ના પાડી. ના પાડી થઈ ગયો આપણો વાક્ય. જે પ્રશ્ન પૂછ્યો છે એના આધારે આપણે પ્રશ્નનો જવાબ પૂરા વાક્યમાં લખી નાખ્યો. ત્યાર પછી બીજો પ્રશ્ન પૂછેલો છે, તો પછી હું તો વાવીશ જ. કોણ બોલે છે? આ વાક્ય કોણ બોલે છે? તો આપણે આ વાક્ય પણ પૂરા વાક્યમાં જ જવાબ મૂકવાનો રહેશે આ પ્રશ્નનો. તો આપણે લખીએ અહીંથી, તો પછી હું તો વાવીશ જ. આ વાક્ય કોણ બોલ્યું તું બાળકો? તમને પણ ખબર જ છે. બધાએ ઘઉંના દાણો વાવવાની ના પાડી દીધી. આપણે આમાં લખ્યું ને જવાબ, આ પ્રશ્નનો જવાબ અહીંયા લખ્યો કે બધાએ ઘઉંનો દાણો વાવવાની ના પાડી દીધી હતી. તો હું જ વાવીશ એવું જ વાક્ય કોણ બોલ્યું તું? તો વાક્ય મરઘી બોલે છે. જો આપણે પૂરા જ વાક્યમાં જવાબ લખવાનો છે, તો જેમ પ્રશ્ન પૂછેલો છે એમ જ આપણે જવાબ લખેલો છે. તો પછી હું તો વાવીશ જ. કોણ બોલે છે? તો પછી હું તો વાવીશ. તો અહીંયા સુધી આપણે લખ્યું કોણની જગ્યાએ આ વાક્ય મરઘી બોલે છે. થઈ ગયો આપણો જવાબ પૂર્ણ. હવે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સૂરજનો તડકો શું રોજ જોવા આવે છે? કે સૂરજનો તડકો છે એ રોજ આવે જ છે, એ તો આવવાનો જ છે, પણ એ શું જોવા માટે આવે છે? આપણે વાર્તામાં આવ્યું હતું એના માટે આપણને આવો પ્રશ્ન પૂછેલો છે. વાર્તામાં આવ્યું હતું ને કે ઘઉંનો દાણો વાવ્યો તો એમાંથી અંકુર ફૂટ્યો, અંકુરમાંથી છોડ આવ્યો, છોડમાં લીલા કચ પાંદડા આવ્યા, પછી એમાં ઉંબીઓ ફૂટી. તો આ બધી પ્રક્રિયા જોવા માટે કોણ આવે છે? તો કે સૂરજનો તડકો આ રોજ જોવા માટે આવે છે. એમ આપણને વાર્તામાં કીધેલું હતું. તો આપણે આવો જ એટલા માટે પ્રશ્ન કરેલો છે, તો આપણે જવાબ લખશું. સૂરજનો તડકો શું જોવા આવે છે? તો આપણે જવાબ લખશું એની જગ્યાએ કે ઘઉંના છોડને રોજ જોવા આવે છે. બરાબર, લખી લીધો આપણે પૂરા વાક્યમાં જવાબ. પછી ચોથો પ્રશ્ન છે, ઘઉં ઝૂડ્યા પછી નીકળેલા દાણાનું મરઘીએ શું કર્યું?
તો તમને વાર્તા યાદ હોય બાળકો, હું વારંવાર જ્યારે પ્રશ્ન જવાબ આવે છે ત્યારે વિસ્તૃતમાં જ તમને માહિતી આપતી જાઉં છું. તો તમને યાદ હોવું જોઈએ કે મરઘીએ ઘઉં ચૂંડ્યા, પછી નીકળેલા દાણાનું મરઘીએ શું કર્યું હતું? તો આપણે જવાબ લખશું, ઘઉં ચૂંડ્યા પછી નીકળેલા દાણાનું મરઘીએ શું કર્યું? તો નીકળેલા દાણાને મરઘી ઘંટીએ દળાવા લઈ ગઈ અથવા લઈ જાય છે. એમ આપણે એવી રીતના જવાબ મૂકી શકીએ કે ઘઉં ચૂંડ્યા પછી નીકળેલા દાણાને મરઘી ઘંટીએ દળવા લઈ ગઈ. થઈ ગયો આપણો વાક્ય જવાબ. જે પ્રશ્ન આપ્યો તો એનો પૂરા વાક્યમાં જવાબ આપણે મૂકી દીધો. પછી છે પ્રશ્ન 5 કે રોટલી ખાવા કોણ કોણ તૈયાર થયું? આ તો પ્રશ્નનો જવાબ સાવ સહેલો જ છે બાળકો, બરાબર ને? આપણને ખબર છે કે મરઘી રોટલી તૈયાર કરે છે તો બધાના મોંમાં પાણી આવે છે. તો કોણ કોણ છે? તો આપણે એના નામ લખીશું, પણ જેમ પ્રશ્ન પૂછ્યો છે એમ જ આપણે પૂરા વાક્યમાં જવાબ લખીશું કે રોટલી ખાવા કૂતરો, બિલાડી, વાંદરો અને મોરલો તૈયાર થાય છે. મોરલો તૈયાર થાય છે અથવા તો થઈ ગયું આપણે પૂછ્યું છે તો આપણે એમ લખશું કે થઈ ગયા. આપણે જવાબ એમ લખશું કે તૈયાર થઈ ગયા, બરોબર? આપણે ફરી એકવાર પ્રશ્નના જવાબ જોઈ લઈએ બાળકો. ઘઉંનો દાણો કોણે કોણે વાવવાની ના પાડી? કે ઘઉંનો દાણો કોણે કોણે વાવવાની ના પાડી હતી? તો ઘઉંનો દાણો કૂતરો, બિલાડી, વાંદરો અને મોરલાએ વાવવાની ના પાડી હતી. ફરી એકવાર જવાબ બોલું છું અહીંયા કે ઘઉંનો દાણો વાવવાની કોણે કોણે ના પાડી? ઘઉંનો દાણો કૂતરો, બિલાડી, વાંદરો અને મોરલાએ વાવવાની ના પાડી. પછી પ્રશ્ન હતો કે તો પછી હું તો વાવીશ જ. કોણ બોલે છે? તો પછી હું તો વાવીશ જ. આ વાક્ય મરઘી બોલે છે. પછીનો પ્રશ્ન કે સૂરજનો તડકો શું જોવા રોજ આવે છે? તો સૂરજનો તડકો ઘઉંના છોડને રોજ જોવા આવે છે. હજી એકવાર બોલું છું, યાદ રાખજો કે સૂરજનો તડકો ઘઉંના છોડને રોજ જોવા આવે છે. પછી પ્રશ્ન હતો કે ઘઉં ચૂંડ્યા પછી નીકળેલા દાણાનું મરઘીએ શું કર્યું? બરાબર ને? કે મરઘીએ છે ઘઉં ચૂંડ્યા, તો ઘઉં ચૂંડ્યા એટલે એમાંથી નીકળેલા દાણાનું મરઘીએ શું કર્યું હશે? તો ઘઉં ચૂંડ્યા પછી નીકળેલા દાણાને મરઘીએ ઘંટીએ દળાવા લઈ ગઈ. કે ઘઉં ચૂંડ્યા પછી નીકળેલા દાણાને મરઘી છે એ ઘંટીએ દળાવા લઈ જાય છે. પછીનો પ્રશ્ન છે કે રોટલી ખાવા કોણ કોણ તૈયાર થઈ ગયું? તો રોટલી ખાવા કૂતરો, બિલાડી, વાંદરો અને મોરલો તૈયાર થઈ ગયા. કે કોણ કોણ તૈયાર થઈ ગયું હતું? તો ફરીથી જો અહીંયા જે જવાબ લખ્યો ઘઉં વાવવાની કોણે ના પાડી હતી, તો એમાંય આપણે જવાબ એ જ લખ્યો કે ઘઉંનો દાણો વાવવાની કૂતરો, બિલાડી, વાંદરો અને મોરલાએ ના પાડી. અને અહીંયા રોટલી તૈયાર થઈ ગઈ તો કોણ કોણ તૈયાર કે રોટલી ખાવા કોણ કોણ તૈયાર થઈ ગયું? તો એમાં એ જ જવાબ આવ્યો કે રોટલી ખાવા કૂતરો, બિલાડી, વાંદરો અને મોરલો તૈયાર થઈ ગયા. બાળકો હવે ત્યાર પછી આપણને છઠ્ઠો પ્રશ્ન આપેલો છે કે મરઘીએ લોટ દળાવ્યા પછી રોટલી કેવી રીતે તૈયાર કરી? કે મરઘી છે ઘઉંના દાણા લઈને ઘંટીએ દળાવવા જાય છે.
તો ઘઉંના દાણા દળાવ્યા પછી રોટલી કેવી રીતે તૈયાર કરી? તો આપણે પ્રશ્ન આવ્યો તો એમ તમને પૂછે કે રોટલી તૈયાર કરવા માટે એને શું શું કરવું પડ્યું એમ પણ પૂછે, અને એની જગ્યાએ આપણને આવી રીતના પ્રશ્ન પૂછેલો છે કે લોટ દળાવ્યા પછી રોટલી કેવી રીતે તૈયાર કરી, તો એને માટે એને કેટલી પ્રક્રિયા કરવી પડી હતી મરઘીને. આપણે આગળ વાર્તામાં જોઈ લીધું કે મરઘીએ સૌથી પહેલાં શું કર્યું, પછી એને શું કર્યું, પછી શું કર્યું, એવી રીતના એક પછી એક ક્રમ પ્રમાણે આપણે જોઈ લીધું હતું. તો આપણે અહીંયા પૂરા વાક્યમાં એનો જવાબ લખીએ. મરઘીએ લોટ દળાવ્યા પછી, કે મરઘીએ છે લોટ દળાવ્યા પછી શું કર્યું હતું? તો પહેલાં તો એને લોટ ઘરે લઈને આવી, પછી એને તો લોટ બાંધ્યો, બરાબર ને, કે લોટ હોય એનો લોટ બાંધ્યો. લોટ બાંધ્યા પછી રોટલી વણી. રોટલી વણી ગયા પછી મરઘીએ શું કર્યું? તો રોટલી વણાઈ ગયા પછી રોટલી શેકી. તો રોટલી વણી, રોટલી શેકી. રોટલી વણી લીધી, પણ રોટલી વણ્યા પછી એને શેકી, અને પછી શું કર્યું? તો કે શેકી અને ઘીમાં જબોડીને અહીં કીધું હતું કે રોટલી કેવી રીતે તૈયાર કરી? તો ઘીમાં જબોડીને તૈયાર કરી. છેલ્લે જેમ પૂછ્યું છે એમ જ આપણે પ્રશ્નનો જવાબ પૂર્ણ કરીશું કે તૈયાર કરી. બરોબર, આપણે કેમ જવાબ લખ્યો બાળકો? કે મરઘીએ લોટ દળાવ્યા પછી લોટ બાંધ્યો, રોટલી વણી, રોટલી શેકી, ઘીમાં જબોડીને તૈયાર કરી. કે મરઘીએ રોટલી તૈયાર કેવી રીતે કરી? તો આટલી એને ક્રિયા કરવી પડી. એક પછી એક મહેનત કરીને એને આટલી વસ્તુ કરીને રોટલી તૈયાર કરી. પછી આપણને પ્રશ્ન આપેલો છે કે કામગરી મરઘી વાર્તામાં કયો શબ્દ સૌથી વધારે વખત આવે છે? તો આપણને ખબર છે કે આગળ આવી ગયું હતું, બધાને મહેનત કરવાની વાત કરી હતી કે ચાલો ઘઉંનો દાણો વાવશે કોણ, ઘઉં લણશે કોણ, ઘઉં ઝૂંડશે કોણ, પછી ઘઉંનો જે દાણા છૂટા પાડ્યા છે હવે એ દાણા દળાવવા ઘંટીએ કોણ લઈ જશે. તો આટલી બધી વસ્તુમાં ના પાડી તો મરઘીએ આટલી બધું કામ કર્યું, અને છેલ્લે લોટ લઈ આવ્યા પછી લોટ બાંધ્યો, રોટલી વણી, રોટલી શેકી અને ઘીમાં જબડીને તૈયાર કરી. તો બધાને મોંમાં શું થયું હતું? પાણી આવી ગયું હતું, બરાબર ને, કે કૂતરો, બિલાડી, વાંદરો ને મોરલો આ બધાને મોંમાં પાણી આવી ગયું રોટલીની સુગંધ આવી એટલે. તો એને રોટલીની સુગંધ આવી ગઈ અને ખાવા માટે કોણ તૈયાર છે મરઘીએ પૂછ્યું તો બધાય તૈયાર થઈ ગયા હતા, બરાબર ને. તો આમાં જ્યારે ચારેય જે વસ્તુ કરવાની ના પાડી ત્યારે કયો શબ્દ વધારે વાડ આવે છે? નહીં કરવું એવો શબ્દ વધારે વખત આવે છે. તો નહીં કરવું એ શબ્દ કેટલી વાર આવે છે? આપણે વિકલ્પમાં જોઈ લીધું. આગળના લેક્ચરમાં આવ્યું હતું કે નહીં શબ્દ છે આ વાર્તામાં, નહીં શબ્દ કેટલી વખત આવે છે? તો આપણે એમ વિકલ્પના ઓપ્શનમાં જવાબ આપેલા હતા 20 વાર, 25 વાર, 10 વાર કે 12 વાર. કેટલી વાર હતા? તો 20 વાર આવ્યા હતા ને, મેં તમને ગણતરી કરીને લખાવ્યા હતા. તો 20 વાર નહીં શબ્દ કેટલી વાર આવ્યો? તો 20 વાર. કયો શબ્દ? અહીંયા કયો શબ્દ પૂછ્યો છે, અને આગળનો જે વિકલ્પ હતો એમાં નહીં શબ્દ કેટલી વાર આવે છે એવો પ્રશ્ન પૂછ્યો હતો. અને આમાં એમ છે કે આ વાર્તામાં કયો શબ્દ વધુ વખત આવે છે? તો આપણે જવાબ લખીશું કામગરી મરઘી વાર્તામાં નહીં શબ્દ. જો કયો શબ્દ એમ પૂછ્યું તો જેમ પ્રશ્ન પૂછ્યો છે બાળકો એમ જ આપણે જવાબ લખવાનો છે, પણ પૂરા વાક્યમાં. તો પ્રશ્ન હતો કે કામગરી મરઘી વાર્તામાં, તો આપણે એટલો જ જવાબમાં લખ્યું કામગરી મરઘી વાર્તામાં કયો શબ્દ. તો કયો? તો એની જગ્યાએ નહીં. જવાબ આપણે લખવાનો છે ખાલી નહીં. તો નહીં શબ્દ સૌથી વધારે વખત આવે છે. તો નહીં શબ્દ આપણે પ્રશ્નનો જવાબ એવી રીતના પૂર્ણ કરવાનો છે પૂરેપૂરો જેમ પૂછેલો છે એમ જ, કે શબ્દ સૌથી વધારે વખત આવે છે. હવે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે 8મો, કે મરઘી કામગરી હતી તેને ક્યાં ક્યાં કામ કર્યા હતા? તો આનો જવાબ આપણે લખીશું. જો પ્રશ્ન કેમ પૂછ્યું કે મરઘી કામગરી હતી,
કે પોતે એનું નામ કર્મી હતું પણ પોતે કેવી હતી? કામગરી, એટલે કે કામ કરવાવાળી, વધુ મહેનત કરવાવાળી મરઘી હતી. એને ક્યાં ક્યાં કામ કર્યા હતા? તો આ જેટલા કામ એને કર્યા ને બધાએ આપણે અહીંયા વિસ્તૃતમાં લખવાના છે. જેટલા કામ એને કર્યા એ ક્રમ આપીને આપણે અહીંયા જવાબ લખીશું. તો આ પ્રશ્નનો જવાબ તમે મારી સાથે બોલતા જજો અને ધ્યાન આપજો. બરાબર? કે મરઘી કામગરી હતી, કે મરઘી છે કામગરી મરઘી. આપણે એમ જે પ્રશ્ન પૂછ્યો છે, સોરી, આપણે એમ જ જવાબ લખીએ કે મરઘી કામગરી હતી. તેને ક્યાં કામ કર્યા હતા? તો આપણે અહીંયા જવાબ લખશું કે કામગરી મરઘીએ પછી તો આપણે એનું પહેલું કામ લખશું. તો પહેલાં એને શું કર્યું હતું મરઘીએ? તો મરઘીએ ઘઉં વાવ્યા. એને ઘઉંનો દાણો જળ્યો હતો એટલે ઘઉં વાવ્યા. પછી ઘઉં વાવ્યા તો પછી ઘઉંને શું કર્યું હતું વાવ્યા પછી મરઘીએ? તો મરઘીએ ઘઉં લણ્યા. બીજો ક્રમ. હવે ત્યાર પછી મરઘીએ શું કર્યું હતું? તો મરઘીએ ઘઉં ઝૂડ્યા. આપણે ત્રીજો ક્રમ આપશું એને. મરઘીએ ઘઉં ઝૂડ્યા. થઈ ગયો આપણો ત્રીજો આનો ક્રમ. હવે ત્યાર પછી શું કર્યું હતું મરઘીએ? જો મરઘીએ કામગરી મરઘીએ પેલું શું કર્યું તો કે ઘઉં વાવ્યા. મરઘીએ ઘઉં લણ્યા. પછી મરઘીએ ઘઉં ઝૂંડ્યા. પછી મરઘીએ શું કર્યું હતું? ઘઉં ઝૂંડ્યા પછી મરઘીએ ઘઉં દળાવ્યા. મરઘીએ ઘઉં દળાવ્યા, કે ઘઉં લણ્યા, વાવ્યા, લણ્યા, ઝૂડ્યા ને ઘઉં દળાવ્યા. પછી એને દળાવ્યા પછી શું કર્યું હતું? પાંચમું, તો મરઘીએ લોટની રોટલી બનાવી. ઘઉં દળાવ્યા એટલે દળાવ્યા પછી ઘઉંના જે ઘઉં હતા એ દળાવીને આવે એટલે ઘઉંનો લોટ થઈ જાય. દળાવીને આવ્યા એટલે તો પછી શું કર્યું? તો મરઘીએ લોટ થઈ ગયો ને, ઘઉં દળાવ્યા એટલે લોટ બની ગયો. તો લોટમાંથી શું કર્યું? તો ઘઉંના લોટની રોટલી બનાવી. આટલા કામ મરઘીએ કર્યા હતા, કે ઘઉંની રોટલી બનાવી. બરોબર? ક્યાં કામ કર્યા? તો કામગીરી મરઘીએ ઘઉં વાવ્યા, મરઘીએ ઘઉં લણ્યા, મરઘીએ ઘઉં ઝૂંડ્યા, મરઘીએ ઘઉં દળાવ્યા અને મરઘીએ રોટલી બનાવી. આપણે ફરી એકવાર પ્રશ્નોના જવાબ જોઈ લઈએ બાળકો. તમે ખાસ ધ્યાન આપજો. આ પ્રશ્નના જવાબ છે એ બે લીટીના હોવાથી તમારે ખાસ ધ્યાન આપવાનું છે અને પાકા પણ કરવાના છે. કે મરઘીએ લોટ દળાવ્યા પછી રોટલી કેવી રીતે તૈયાર કરી? તો મરઘીએ લોટ દળાવ્યા પછી લોટ બાંધ્યો, રોટલી વણી, રોટલી શેકી અને ઘીમાં ચબોળીને તૈયાર કરી. બરાબર? પછીનો પ્રશ્ન છે કે કામગરી મરઘી વાર્તામાં કયો શબ્દ સૌથી વધારે વખત આવે છે? તો જેમ પ્રશ્ન પૂછ્યો તો એમ જ આપણે પૂરા વાક્યમાં જવાબ લખ્યો છે બાળકો. કે કામગરી મરઘી વાર્તામાં નહીં શબ્દ સૌથી વધારે વખત આવે છે. પછીનો છેલ્લો પ્રશ્ન છે કે મરઘી કામગરી હતી, તેને ક્યાં ક્યાં કામ કર્યા? તો આપણે એનો જવાબ લખ્યો કે કામગરી મરઘીએ ઘઉં વાવ્યા. આ પ્રશ્નનો જવાબ મારી સાથે બોલતા જજો અને ખાસ પાકો કરજો કે ઘઉં વાવ્યા, મરઘીએ ઘઉં લણ્યા, મરઘીએ ઘઉં ઝૂડ્યા, મરઘીએ ઘઉં દળાવ્યા, મરઘીએ લોટની રોટલી બનાવી. તો બાળકો, આ વાર્તાના આધારે આપણે પ્રશ્નોના જવાબ અહીંયા જોયા. બાળકો, હવે આપણને અહીંયા પ્રશ્ન આપેલો છે કે આડા સવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય ફરીથીને લખો. બરાબર? કે આપણને જે વાક્ય આપેલા છે એના ક્રમ શબ્દો છે એના ક્રમ આડા સવડા થઈ ગયા છે, તો એનો ક્રમ સરખો આપીને વાક્ય આપણે ફરીથીને લખવાનું કીધું છે. તો આપણને અહીંયા આપેલું છે પહેલું કે દાણો મરઘીએ વાવ્યો ઘઉંનો. આપણે વાક્ય બોલીએ ત્યાં થોડુંક અજીબ લાગે કે આ વાક્યમાં કાંઈક ભૂલ છે અથવા તો આ વાક્યમાં ક્રમ છે આડા સવડા થઈ ગયા છે. તો આપણે વાક્ય સવડું ગોઠવવા માટે પહેલાં શું લખવું પડે છે? તો મેં તમને કીધું હતું કે વાક્ય ક્રમમાં ગોઠવવાનું આવે તો તમારે ખાસ પહેલાં તો શું યાદ રાખવાનું? વ્યક્તિનું નામ, વસ્તુનું નામ, જે નામ આપેલા હોય ને એને પહેલાં આપણે લખવાનું રહે. તો અહીંયા દાણો મરઘીએ વાવ્યો ઘઉંનો, તો આપણે
મરઘી શબ્દ છે એ જ પહેલાં લખીશું. મરઘી એ નામ છે તો મરઘીનું નામ પહેલાં લખીએ, આખું વાક્ય એનો જે શબ્દ આખો આપેલો છે એ જ સાથે લખીએ કે મરઘીએ. તો મરઘીએ લખ્યું મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો. થઈ ગયું આપણું વાક્ય કમ્પ્લીટ. આપણે એમ લખીએ કે મરઘીએ દાણો વાવ્યો ઘઉંનો, તો હજી જુદું લાગે. અથવા તો મરઘીએ દાણો ઘઉંનો વાવ્યો તોય અલગ લાગશે, બોલી ત્યાં જ ખબર પડી જાય. પણ મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો તો આપણે એમ મૂકીએ તો વાક્ય યોગ્ય ક્રમમાં શબ્દ ગોઠવાઈ ગયેલા લાગે કે મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો. તમારે શું યાદ રાખવાનું, ફરી એકવાર કહું છું બાળકો, કે જે આવી રીતના ક્રમમાં ગોઠવાના શબ્દો હોય વાક્ય ફરીથી લખવાનું તમને આવે તો તમારે જે નામ આપેલું છે એ નામ પહેલાં લખવાનું રહેશે, પછી જે વસ્તુ આપેલી છે એ લખવાનું, પછી તમારું વાક્ય જે પૂર્ણ કરો ત્યારે તમને અંદાજ આવી જ જશે કે આ વાક્ય આપણું યોગ્ય ક્રમમાં ગોઠવાયેલું છે કે નહીં. બરોબર. પછી છે થયો છોડો મોટો વધીને. હવે મેડમ તમે એમ કહો છો કે આમાં નામ પહેલાં લખવાનું, તો આમાં તો નામ આવ્યું નથી, તો આમાં કેમ લખવાનું, તમને એવું થતું હશે ને. તો આપણે ગોઠવીને જોઈ લઈએ કે થયો છોડો મોટો વધીને. તો થયો એ શબ્દ આપણે છેલ્લે લખીએ કે હું મોટો થઈ ગયો એવું આપણે બોલીએ તો એ શબ્દ છેલ્લે જ આવે છે. તો છોડો વધીને મોટો થયો એ વાક્ય બરોબર લાગે છે, પણ હજી થોડુંક કંઈક વિચિત્ર લાગે. તો છોડો વધીને મોટો થયો. આપણે એમ આવ્યું હતું ને વાર્તામાં કે ઘઉંનો દાણો મરઘીએ વાવ્યો તો છોડ છે એમાંથી અંકુર ફૂટ્યો, અંકુર વધીને છોડ થયો, તો છોડ વધીને મોટો થયો. તો આમાં છોડો આપ્યું છે. છોડો એટલે કે મરઘીએ એક જ દાણો ન વાવ્યો હોય, ઝાઝા બધા દાણા વાવ્યા હોય ત્યારે ઘઉં ઉઈ ગયું ને ઝાઝા બધા, એટલે છોડને બદલે છોડો કીધા છે. તો છોડો આપણે એમ લખશું કે છોડો વધીને મોટો થયો. છોડો વધીને મોટો થયો. થઈ ગયું આપણું બીજું ક્રમમાં ગોઠવાયેલું વાક્ય કમ્પ્લીટ. હવે ત્રીજું પૂછ્યું છે કોણ એ ઘઉં હવે લણશે. હવે અહીંયા કોણ પૂછ્યું છે તો આપણે બોલીએ તો જ તમને ખબર આવી જશે કે આ ક્રમમાં ગોઠવેલું નથી આ વાક્ય. તો એ ઘઉં લણશે કોણ એમ આવે તો હવે શબ્દ તો આવ્યો નહીં, તો આપણે કેમ ગોઠવશું કે હવે એ ઘઉં લણશે કોણ. મરઘીએ પ્રશ્ન કર્યો હતો ને કે ઘઉંનો દાણો તમે વાવી દીધો, હવે એ ઘઉંનો દાણો લણશે કોણ કે પ્રશ્ન કરે છે ને, તો આ જ પૂછેલું છે વાક્ય કે હવે કે એ ઘઉં હવે લણશે કોણ. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. પ્રશ્ન પૂછ્યો છે કે આ હવે કરશે કોણ, એમ આપણે પ્રશ્ન આવે તો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે, પ્રશ્ન પૂછેલો છે મરઘીએ. આપણે ફરી એકવાર જોઈ લઈએ બાળકો કે દાણો મરઘીએ વાવ્યો ઘઉંનો. તો આપણે ક્રમમાં ગોઠવીને વાક્ય લખ્યું કે મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો. પછી છે થયો છોડો મોટો વધીને. તો આપણે એનો જવાબ ગોઠવીને કેમ લખ્યું કે છોડો વધીને મોટો થયો. અહીંયા છોડો એટલે કે ઘઉંનો છોડ એમ. પછી છે કોણ એ ઘઉં હવે લણશે. તો આપણે એને ક્રમમાં ગોઠવું છે કે એ ઘઉં હવે લણશે કોણ. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે.